મનસુખ વસાવા અને ભારતીય જનતા પાર્ટીનો ગાઢ ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીએ ખૂબ મોટું ગાબડું પાડ્યું છે। આમ તો ચૈતર વસાવાએ છેલ્લા 2 મહિના કરતાં પણ વધારે સમયથી જેલમાં બંધ છે, પરંતુ તેમ છતાંય ભાજપ અને કોંગ્રેસ માટે માઠા સમાચાર એ કે ભલે ચૈતર વસાવા જેલમાં બંધ હોય, પરંતુ તેમના સમર્થનની અંદર નર્મદા જિલ્લાના કેટલાક આગેવાનો એ આમ આદમી પાર્ટીની અંદર જોડાયા છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરાપુર ગામ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું એક આયોજન હતું અને આ આયોજન દરમિયાન ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ એ નિરંજન વસાવા, મુકેશ બારિયા અને તેમની ટીમની આગેવાનીમાં ભાજપ અને કોંગ્રેસને મોટો ઝટકો આપવામાં આવ્યો હતો। આ ગુજરાત જોડો જનસભામાં નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ચૂંટાયેલા અને 2 વખત તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા એવા દિનેશ તડવી ભાજપ સાથે પોતાનો છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। ભાજપ છોડીને આવેલા દિનેશ તડવીએ ખૂબ જ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા। સાથે સાથે એ તિલકવાડા અને તિલકવાડાની આસપાસના ગામના માજી સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો, જેમાં કંથરપુરા, મરણસર, વાસણ, વીરપુર, રેગડ કોલોની, વડિયા ટેકરા, દાણીખોર, ડાભેડ, કાટકોઈ જેવા આસપાસના ગામોમાંથી યુવાનો અને ગામના વડીલોએ ભાજપમાંથી છેડો ફાડી સાથે સાથે કોંગ્રેસ સાથે જે જોડાયેલા હતા એ કોંગ્રેસ સાથે પણ છેડો ફાડી લગભગ 500 કરતાં પણ વધુ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો। આમ તો ગુજરાતની અંદર હાલ એ કોઈ ચૂંટણી નથી, પરંતુ ટૂંક સમયની અંદર એટલે લગભગ 6 મહિનાની અંદર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવનાર છે અને એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર 2000 જેટલી સભા કરવાનું આયોજન કર્યું હતું ને સભા દરમિયાન હાલ એ તમામે જિલ્લા તાલુકા લેવલે ગામે ગામ જઈને આમ આદમી પાર્ટી સભા કરી રહી છે અને સભાની અંદર મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આ આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ નુકસાન એ ભાજપ અને કોંગ્રેસને એટલા માટે છે કે તેમના એ કાર્યકર્તાઓ એ તૂટી રહ્યા છે। જેમણે નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને તેઓ આપણા વિસ્તારમાંથી જ આવે છે એવા આપણા દિનેશ કાકાજી અને તમામ આજુબાજુ ગામથી પધારેલ મારા યુવા સાથી મિત્રો, ગામના વડીલશ્રીઓ, ભાઈઓ બહેનો અને મારા યુવા સાથી મિત્રોનું આ તમામનું આ જાહેર મંચ પરથી અમે દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે વાત કરીએ તો આપણા વિસ્તારમાં ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે, ઘણી બધી સમસ્યાઓ છે, પણ તેમ છતાં પણ આજે આપણા વિસ્તારમાંથી અવાજ ઉઠાવવા માટે કોઈ રાજી નથી। આજે આપણા હક અને અધિકાર માટે આજે આ સરકાર સામે બોલવા કોઈ તૈયાર નથી। આપણે ક્યાં સુધી આવી જિંદગી જીતા રહીશું? ક્યાં સુધી આપણે ગુલામી જ કરતા રહીશું? પહેલા ગોરા અંગ્રેજોના ગુલામ હતા, અત્યારે આ કાળા અંગ્રેજોના ગુલામો છીએ આપણે। જો હજુ પણ આપણે નહીં જાગીએ તો હજુ પણ આવી સમસ્યા આવશે। અમે અમારી જે ટીમ છે અને આ ડેડિયાપાડાના ધારાસભ્ય હોય, વિસાવદરના ધારાસભ્ય હોય, એ તમામ ભણેલા ગણેલા છે, તમામ ગ્રેજ્યુએટ લોકો છે। અમારી પર આ સરકાર સામે, આ પ્રશાસન સામે અવાજ ઉઠાવતા જે વિસ્તારની અંદર ભાજપ માટે મહેનત કરનારા એ લોકો છે હવે આમ આદમી પાર્ટી તરફ જોડાઈ રહ્યા હોય એ પ્રકારના સંકેત મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી વિસ્તારના એ નેતા ચૈતર વસાવાની વિચારધારા, રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની કામગીરીને ધ્યાને રાખીને તમામ નેતાઓએ આપમાં જોડાયા હોવાની વાત કરી રહ્યા છે। જો કે હાલ તો ચૈતર વસાવા એ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે। આગામી 8 તારીખે ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન તેઓ જામીન પર બહાર આવવાના છે, પરંતુ આ તમામની વચ્ચે નર્મદા જિલ્લાની સાથે સાથે ભરૂચ, દાહોદ, વડોદરા, વાપી, નવસારી, વલસાડ સહિત ગુજરાતના એ તમામે આદિવાસી વિસ્તારો છે
ત્યાં હવે ચૈતર વસાવાના સમર્થનની અંદર લોકો એ આમ આદમી પાર્ટી તરફ જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તમામ આદિવાસી વિસ્તારના યુવાનોએ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને હવે એ તમામ યુવાનો એવું કહી રહ્યા છે કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ જે મોકો આપી રહ્યો છે, જે ચૂંટણીના તારીખો જાહેર નથી થઈ, હજી 6-8 મહિનાનો સમય છે, એ પહેલાં જ એક ફોર્મ બહાર પાડી દેવામાં આવ્યું છે કે જે પણ લોકો ચૂંટણી લડવા ઈચ્છી રહ્યા છે એ આ ફોર્મની અંદર પોતાની વિગત ભરી અને આમ આદમી પાર્ટીના એ જિલ્લાના પ્રમુખો સુધી પહોંચાડે અને ત્યારબાદ આવનારા સમયમાં નક્કી કરવામાં આવશે કે એમાંથી કોને ટિકિટ આપવી. તમામ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી હવે નવો ઇતિહાસ રચશે એ પ્રકારની સ્થિતિ, એ પ્રકારની વાત આમ આદમી પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ અવારનવાર નિવેદન આપી ચૂક્યા છે અને અત્યાર સુધીમાં તેઓ અનેક વખત કહી ચૂક્યા છે કે અમે હવે ગુજરાતની અંદર તમામ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની અંદર ચૂંટણી લડવા માટે તૈયાર છીએ. ત્યારે આગામી સમયની અંદર આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને કઈ રીતે મેન્ડેટ આપે છે, કેટલા ઉમેદવારો મેદાને ઉતારે છે અને કઈ કઈ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાઓની અંદર આમ આદમી પાર્ટીએ મેદાન મારે છે તે જોવું રહેશે. પરંતુ આ તમામની વચ્ચે ચૈતર વસાવાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે, જામીન ઉપર હજી મુક્ત નથી થયા. તેઓને હંગામી જામીન એ માત્ર 3 દિવસના મળ્યા છે. પરંતુ આ 3 દિવસના હંગામી જામીનની વચ્ચે હવે નર્મદા જિલ્લાની અંદર એ ભાજપના કાર્યકર્તાઓ એ ભાજપ સાથે છેડો ફાડી રહ્યા છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ એ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે અને આમ આદમી પાર્ટી તરફ ઝુકાવ એ વધતો જઈ રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તેવામાં હવે જોવાનું રહેશે કે ચૈતર વસાવા કે જેઓ આમ તો ભલે વડોદરાની જેલમાં બંધ છે પરંતુ તેમના સમર્થનની અંદર તેમની લોકચાહના ધીરે ધીરે આ પ્રકારે વધી રહી છે. એ વધતી લોકચાહના અટકાવવા માટે ભાજપ હવે શું કરે છે તે જોવું રહ્યું. પરંતુ હાલ તો કોંગ્રેસ અને ભાજપ માટે નુકસાની એ છે કે તેમના પાયાના કાર્યકર્તાઓ કે જે કોઈ પણ કાર્યક્રમ હોય એ કાર્યક્રમ દરમિયાન મહેનત કરવા માટે જે અડીખમ કાર્યકર્તાઓ હોય છે એ કાર્યકર્તાઓ હવે આમ આદમી પાર્ટી તરફ જતા હોય એ પ્રકારના દ્રશ્યો અને એ પ્રકારની વિગતો પણ સામે દિવસે ને દિવસે આવતી જઈ રહી છે. ત્યારે હવે ચિંતાનો વિષય તો ભાજપ અને કોંગ્રેસ માટે છે કે ગુજરાતની અંદર આવેલો આ ત્રીજો રાજકીય પક્ષ ક્યાંક હવે એ મજબૂતીના પાયા ન નાખી જાય અથવા તો એ મજબૂતીના જો પાયા નાખી રહ્યું છે તો આવનારા સમયમાં સૌથી વધુ કોને નુકસાન થશે એ આપ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી. નમસ્કાર.